માં શું સવાલ હતો? કોઈને ડિફિકલ્ટી હતી? પ્રથમ સંસ્થાન કયા વર્ષ સુધી હતો? શું? પ્રથમ સંસ્થાન, હા, પ્રથમ સંસ્થાન બરાબર. સવાલ હતો. કોઈ કે રોંગ તો આન્સર આપ્યું એટલે મારો સવાલ, મારે જો જે લોકો ફર્સ્ટ ટાઈમ શીખી રહ્યા છે એને આનાથી શું શીખવાનું છે? આપણને થાય આ બધું ટેબલ્સ કરીએ તો આપણને મોક્ષ માર્કમાં શું ફરક પડે? અને ઘણાને એમ થાય, સમજો કે હું સ્કોલર છું, કે મને તો બેન પૂછો ને તો બંધનું આખું ટેબલ બાય હાર્ટ છે, પછી મને ઉદયનું આખું ટેબલ બાય હાર્ટ છે, કે સત્તાનું ટેબલ બાય હાર્ટ છે. તો અહીંયા મારે એટલું કહેવાનું છે કે ટેબલ બાય હાર્ટ થવાથી આપણો મોક્ષ નથી, બરાબર? આપણે દરેક લાઈન ઉપર તત્વ ચિંતન કરવાનું છે. જે બંધનું ટેબલ છે, કદાચ તમારી ભૂલ પડી, તમે ચોથાના બદલે પાંચમું બોલ્યા કે પાંચમાના બદલે છઠ્ઠું બોલ્યા, બરાબર, ભૂલ થઈ. પણ તમે તત્વ ચિંતનમાં તમને ખ્યાલ હોય તો આપણે જ્યારે 4 પ્રકરણ સ્ટાર્ટ કરેલા ને ત્યારે જ મેં ફર્સ્ટ સવાલ લખાડ્યો હતો કે તત્વજ્ઞાનના વર્ગ શા માટે કરવાના છે? તો અહીંયા એક એવો ડિફરન્સ છે જે તમને બીજે ક્યાંય જોવા નહીં મળે, અન્ય દર્શનમાં પણ જોવા નહીં મળે. ત્યાં શું છે, તમે જોશો ને અન્ય ધર્મમાં પણ તપ જપ છે, એટલે કર્મ નથી તોડતા એવું નથી, કર્મ તોડે છે. પણ જૈન દર્શનમાં કર્મ કેવી રીતે બંધાય છે એના ઉપર વધારે ફોકસ કરે છે કે જો તમને ખબર પડી જાય તો તમે બાંધવાનું જ ઓછો કરી દો. તમારી જે બાંધવાની લાયકાત છે એને આ ભાવમાં તોડવાની છે. તો આપણે 4 વર્ષ 5 વર્ષ પહેલા એક સવાલ મેં તમને શીખવાડ્યું હતું કે કર્મ બાંધવાના કારણો કયા, અને ત્યારે પણ તમે 5 જવાબ બોલતા હતા, બરાબર? મિથ્યાત્વ, અવિરતિ. આ અન્ય દર્શનને પૂછજો કે બાંધવાના કારણ શું, તો નહીં ખબર હોય. તો હવે જો મિથ્યાત્વ તમે 5 વર્ષ ભણીને ઓછું કર્યું તો તમારો કર્મબંધ ઓછો થયો કે નહીં? તમે જો પેલા ઉપર જીવ 117 બાંધે છે પણ તમારું મિથ્યાત્વ જ ઓછું થઈ ગયું છે, ધીરે ધીરે તમે સંકિત તરફ વધી રહ્યા છો. અને જો આ ભાવમાં કોઈને સંકિત આવી જાય તો ત્યાં જીવ કેટલી પ્રકૃતિ બાંધે છે, પેલા કરતા તો ઓછી જ બાંધે છે. કદાચ તમને આંકડો ખ્યાલ ન હોય, ચલો મને માન્ય છે, પણ ઓછી બાંધે છે એટલું તો તમને ખબર પડી. તો તમને સાચી સમજ લાવવામાં શું તકલીફ છે ભણીને? ભલે તમે આચરણ ન કરો, આચરણ કરો તો તમે દેશવીરતી 5મા ઉપર જાઓ, પછી હજી વધારે સારું આચરણ કરો ને આપણામાંથી કોઈ સર્વવીરતી લે, 6ઠ્ઠા ઉપર જાય, ભલે પ્રમાદવાળી છે પણ પ્રમાદવાળી પર જીવ કર્મ તો પેલા કરતા ઓછા જ બાંધે છે કે નહીં? બરાબર. પછી એનો પ્રમાદ પણ નીકળી જાય, 7મા ઉપર પહોંચે તો હજી ઓછા બાંધે, બરાબર? અને ધીરે ધીરે કષાયો છે તો કષાયો પણ નીકળી જાય તો હજી ઓછા બાંધે, કારણ કે મિથ્યાત્વ, અવિરતિ, પછી પ્રમાદ, પછી કષાય અને પછી યોગ છે. યોગમાં ખાલી એક જ કર્મ બંધાય છે, સાતવેદ નિયમ. તો યોગ તો ચાલુ રહેવાનું છે. તો તમે જ્યાંથી અટકો, મિથ્યાત્વથી અટકો તો વધારે સારું, અવિરતિથી પણ થોડા થોડા અટકો, પ્રમાદથી પણ થોડા થોડા અટકો. તો આ અટકવાનો ફાયદો તમને થશે કે આ પ્રકૃતિઓ જે મિથ્યાત્વના કારણે છે તો નહીં જ બંધાય, તો તમે બેનિફિટમાં છો કે નહીં? પછી તમે ભલે નાનું પણ નવકાશી કરશો ને તો બંધાયેલું જ આટલું હશે તો તૂટી જશે. હમણાં આપણે નવકાશી, વર્ષિતક, નવપાણું બધું કરીએ છીએ, પણ એની સાથે મિથ્યાત્વ તો હોય જ કે હું પારુલ છું, મારું ગામ આ છે, આ મારા સગા છે. તમે મારા સગા નથી, હું મારા સગાને મીઠાઈ આપીશ, તમને નહીં આપું. મારા સગાને ફોન કરીશ, અહીંયા સોનું મળે છે, તમને નહીં કરું. તો પ્રભુ શું કહે છે કે બધા જીવો 14 રાજલોકના મૈત્રી કરો, બધા જ તમારા સગા છે. જો આ ભાવ થયો તો આ બંધનું ટેબલ ભણીને આપણને કઈક ફાયદો થશે. તો તમારી અંદર તમે ચેક કરો, આપણે 4-5 વર્ષથી જે ભેગા છીએ તો એનાથી જે આપણે પહેલા દુનિયાને જોતા હતા અને વ્યવહાર કરતા હતા અને હવે જે આપણે કરીએ છીએ, જો એમાં ચેન્જ હોય તો આપણા ક્લાસીસમાં ફાયદો થયો. ભલે તમને ટેબલ આવડે છે કે નથી આવડતું એ પછીની વાત છે, ખ્યાલ આવે છે હું શું કહું છું? તમારે ચેક કરવાનું શું પોઝિશન છે, અવિરતિની શું પોઝિશન છે, પ્રમાદની શું પોઝિશન છે, અને છે તો કરે છે પણ ઓછી કરવાની ટ્રાય કરવાની, બરાબર? ઓછું મારે કરવું તો ઓછું જ છે, મિથ્યાત્વ પણ ભણીને કરવું છે, અવિરતિ હમણાં નથી થતી, ગરમી છે, ચલો ઠંડી હશે ત્યારે હું સામાયિક કરી શકું કે ના કરી શકું? કરવું તો જોઈએ, એવું તો તમે માની શકો કે નહીં? સર્વ વિરતિ લેવા જેવી છે, કારણ કે 18 પાપ મારા ત્યાં જ અટકશે, અહીંયા તમે ગમે એટલું રહેશો
18 પાપ નહીં અટકે. તો આટલું તમારું જો અવાજ તત્વચિંતન કટ થાય થયું ને છે. તો કર્મ ગ્રંથ 2 સફળ થયું. ભલે તમને ટેબલ ના આવડે, ખ્યાલ આવે છે, ગાથા ના આવડે, પણ જે એ ગાથાથી પામવાનું છે એ આ જ વસ્તુ છે. બરાબર? ચલો હવે આપણે એવી રીતે એક 5 કારણ હંમેશા લાઈફ ટાઈમ નહીં ભૂલતા, હા, કે મારા આનાથી કર્મ બંધ થાય છે અને એને મારે ઓછું કરવું છે. હા નીનાબેન બોલો. હા, પ્રણામ બેન. બેન, મને એટલે એક સવાલ મેં હમણાં વાંચ્યું ને તેની કે શરીર ન હોય તો પણ ધ્યાન, શરીર ન હોય તો ધ્યાનમાં કેવી રીતે રહે પ્રભુ એવી શરીર ન કે હોય એટલે 14મા હા ઉપર કહો છો? એટલે 14મા ઉપર? હા 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 હા, તે આ ધ્યાન કેવું છે 14મા કે ઉપર આપણને 14મા આપણને હા હમણાં કેવું ધ્યાન છે કે હું આમ બેસું ને તમને ધ્યાન લાગે. બરાબર ને? એટલે હા આપણે બધાને શરીર સાથેના જોયા છે. પણ ધ્યાન તમે કઈ વસ્તુને કરી શકો જેનું તમને જ્ઞાન હોય. બરોબર? જેનું તમને જ્ઞાન હોય એનું તમે ધ્યાન કરી શકો કે નહીં? બરાબર? કરી તો શકીએ. આત્મામાં ઈ વસ્તુનું જ્ઞાન છે. હવે કેવળ જ્ઞાની થાય ને એટલે એમને ત્રણેય લોકનું જ્ઞાન છે જ. બરાબર? તો હવે એમને શરીરની જરૂર નથી ધ્યાન કરવા માટે. તમે ધ્યાનને કોની સાથે જોડ્યું? કે જે આપણને કેવળ જ્ઞાન મેળવવા માટે આપણે જે ધ્યાન ધરીએ છીએ કે મારા કેટલા કષાયો છે, કેટલા તૂટ્યા, કેટલા બંધાયા, મારે શું વિનય કરવાનું છે, મેં કોને ટોન્ટ માર્યું, આવું ધ્યાન નથી. પણ આ કયું ધ્યાન છે? ધ્યાનના પણ આપણે 4 પ્રકાર જોયા હતા. આર્ત ધ્યાન પણ ધ્યાન છે, રૌદ્ર ધ્યાન પણ ધ્યાન છે, પછી ધર્મ ધ્યાન પણ ધ્યાન છે. ધર્મ ધ્યાન 7માથી શરૂ થશે. તો જીવ જ્યારે સર્વવૃત્તિમાં જાય છે તો એનું પહેલું ધ્યાન કયું છે? આજ્ઞા વિચય. મારા પ્રભુએ શું આજ્ઞા આપી છે? દીક્ષા લેવાની, તો મારે લેવી છે. કર્મ વિપાક છે, કર્મ વિચય છે કે મારા હું આ પ્રવૃત્તિ કરીશ તો મને એનું વિપાક, એનું ફળ શું મળશે? વિપાક વિચય જે બીજો છે ને ધર્મ ધ્યાનનો, એ તો એને પણ ધ્યાન કીધું. પછી તમે જોશો ને તો શુક્લ ધ્યાન છે. તો શુક્લ ધ્યાનના પણ 4 પ્રકાર છે. તો શુક્લ ધ્યાનમાં આપણે 4 નામ જોયા હતા. તો જે પહેલો ધ્યાન છે, બરાબર, એમાં શું છે કે હું આ છું આત્મા, આ શરીર છે, આત્મા શરીરથી અલગ છે, એટલે ભેદ જ્ઞાન, અભેદ જ્ઞાન. પછી 12મા ઉપર અલગ જ્ઞાન છે, પછી 13મા ઉપરનું ધ્યાન અલગ છે, તો એનું નામ પણ અલગ છે ત્યાં. અને 14મા ઉપર એ અલગ ધ્યાન છે અને એનું પણ નામ અલગ છે. તો એમાં પછી જે આપણે 8મા ઉપર, પહેલા ઉપર, બીજા ઉપર જે ધ્યાન કરતા હતા એ નથી. એમાં કે હું આત્મા છું, આ જ્ઞાન દર્શન ચારિત્ર એમાં છે, તો એવું ધ્યાન હોય. તો ધ્યાન પણ અલગ અલગ પ્રકારના છે ને. તો જે 12માના પહેલા પાયા ઉપર શુક્લ ધ્યાનનો પહેલો પાયો છે ને, એ પછી 13મા ઉપર ન હોય. અને જે 13મા ઉપર છે, બરાબર, હમણાં તો એ પણ 13માની સાથે નીકળી જશે અને 14મા પર નવું ધ્યાન આવશે. તો જેમ તમારી કેટેગરી વધતી જશે એમ તમારા ધ્યાનનો જે વિષય છે એ પણ બદલાઈ જશે. તો હમણાં આપણે પેલા ઉપર આર્ત ધ્યાન કરીએ છીએ અને રૌદ્ર ધ્યાન કરીએ છીએ. તો તમે જો 7માની ભૂમિકામાં સમજો કે 14 પૂર્વધારી મુનિ છો, જેન્ટ્સ છો, તો પછી તમને હવે આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન ન હોય. આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાનના વિષય શું છે? આ આવ્યું તો મને ગમ્યું, આ ગયું તો મને નહીં ગમ્યું, આ રોગ થયું તો હું એની ચિંતામાં છું. એ મુનિઓને રોગ થાય પોતાની ચિંતામાં હોય એના, કે રોગ થયું તો કેમ થયું, આ ગરમી આવી તો મને નહીં ગમી, એવું કઈ હોય નહીં. એટલે ધ્યાનના અલગ અલગ પ્રકાર છે. તો એ લોકોનું ધ્યાન અલગ હશે એમ. એ આપણે હજી નામ ડિટેલમાં કર્યા નથી. પણ 14માનું ધ્યાનના ખાલી આપણે માત્ર નામો જ જોયા હતા, ડિટેલમાં નથી કર્યું. એટલે કદાચ તમને ખ્યાલ નહીં આવે, પણ એ આત્માના રિલેટેડ. અને એ પણ 12મા ઉપર અલગ, 13મા ઉપર અલગ, 14મા ઉપર અલગ. તો એમાં પણ કેટેગરી આવી જશે. બરાબર? હા, આભાર બેન. સારું થયું છે તમને આવો સવાલ થયો. જે નવા ભણતા હશે ને એમને સવાલ થશે. ચલો બીજા કોઈને હું ઉદયનું ટેબલ શેર કરું. બંધમાં બધાને ખ્યાલ આવ્યું? ખાલી કન્ફ્યુઝ નહીં થતા. હવે બંધને ભૂલી જજો, કારણ કે બંધના ગુણસ્થાનકો અલગ અલગ હતા. હવે આપણે ઉદયના ગુણસ્થાનકો જોઈશું. હા બોલો. પેલે એક ઠેકાણે છે ને આપણે દેવાયું બાંધતો આવે તો એ હા એક 8મા સેકન્ડ. 8મા ઉપર છે ને, 7મા ગુણ સ્થાનક.
હા ધીનાબેન, શું પૂછતા હતા તમે? સાતમા ગુણ સ્થાનકે છે ને કે દેવાયુ બાંધતો આવે તો અચ્છા, એ જરા તમારે થોડું શેર પૂછવું કરશો? છે? હા, હા પૂછવું છે ને? નથી હા એ જ. સમજાય? હા હા, સમજાવો. હા દેવાયુ બાંધતો આવે એટલે 56 57 શું એવું કઈક હતું ને? હા હા 57. 59 છે ને પછી 58 થાય છે એટલે ન હા, બાંધે તો એમ 59 અને બાંધી તો આવે તો 58. 59 છે. 59 અને 58. હા હા હા, સમજાવો. એટલે કે હા સમજો, એક વસ્તુ સમજી લેવાની કે હું ક્યારે પણ સાતમા ગુણસ્થાનક એટલે કે અપ્રમત અવસ્થામાં હોઉં ને તો બાંધવું નહીં, બરાબર? બાંધવું નહીં. પણ હું છઠ્ઠે હોઉં ત્યારે બાંધવાનું શરૂ કરું. પણ બાંધતા બાંધતા હું સાતમા પર આવી શકું. બાંધતા બાંધતા જો મારું હજી બરાબર બંધાયું ન હોય પૂરું, પણ મારી અધ્યવસાયમાં વિશુદ્ધિ આવે તો હું સાતમે આવી શકું. પણ સાતમા ઉપર આવી ગયો પછી ત્યાં વિશુદ્ધિ એટલી બધી છે કે મને બંધ માટે અમુક જ પ્રકારની વિશુદ્ધિ જોઈતી હતી. એનાથી જો વિશુદ્ધિ વધી જાય તો હું બાંધી શકું નહીં. સમજાયું દીનાબેન હું શું કહું છું? બાંધતા હા બાંધતા આવી શકું પણ અચ્છા નવું સાતમા ઉપર ના બાંધી શકું. તો જો હા બાંધતા આવું તો એક પ્રકૃતિ હજી વધારે બંધાય છે ને, તો મારે આંકડો હા વધારે લખવો પડશે. અને જો બાંધતો ને બાંધતો ના આવું તો એક આંકડો ઓછો લખવાનો. ઓકે. હા એટલે છઠ્ઠા ગુણસ્થાનક થી આપણે આવતા હોય ને ત્યારે બાંધીએ એ એટલે થાય ને એવી રીતે. હા, એટલે જ કહું છું ને, તમે પ્રમાદમાં હા બાંધી શકો પણ અપ્રમત અચ્છા, અવસ્થામાં નહીં બાંધી શકો હા બરોબર. એમ. હા હા, ચલો બીજા કોઈને? નહીં ને? ચલો આપણે ઉદયનું ટેબલ લઈશું. શેર કરું છું. ચલો, તો આપણે પહેલા કર્મગ્રંથમાં 158 પ્રકૃતિઓ જોઈ હતી. તો મને ઉદયમાં કેમ 158 નથી આવતી? કેટલી આવી છે ઉદયમાં જનરલી? 122. 22. બરાબર. તો બંધમાં તો હું 122 નહોતી બાંધતી, તો બાંધી જ નથી તો ઉદયમાં કેમ આવી? મેં બાંધી જ હોય સત્તામાં એ છે એટલે ઉદયમાં આવે, તો મેં બાંધી નથી સત- એવી કઈ ઉદયમાં આવી ગઈ? સંકેત મોહિની અને મિશ્ર મિશ્ર મોહિની. મોહિની, સંકેત મોહિની, આહારક અને સંકેત જિન્નુ. મોહિની. નહીં નહીં નહીં, બધું કેમ બોલે? આહારક તો ચાર મેં નથી. બાંધી હતી ને. સંકેત મોહિની ના અને ના મિશ્ર મોહિની. મિશ્ર મોહિની. મારો હા સવાલ બરાબર એનો બંધ સમજજો નથી થતો. ગીતાબેન. એ લોકો મેં બંધ નથી આહારક થતો. બાંધી છે. મારો સવાલ હમણાં શું હતો કે મેં કઈ નથી બાંધી અને ઉદયમાં આવી ગઈ. હા, મિશ્ર મોહિની, સંકેત સંકેત મોહિની અને મોહિની. મિશ્ર મોહિની. હા, તો નથી બાંધી તો એમ તમને કોઈ પૂછે કે બાંધી જ નથી તો કેવી રીતે ઉદયમાં આવી, તો તમે જવાબ શું આપો? એનો સત્તામાં બંધ હોય જ છે ન હોય. એટલે તત્વ નીકળી ગયો. કોનું સત્તામાં હોય કોનું? ને. નહીં નહીં નહીં, પણ સત્તામાં નહીં. સત્તામાં હોય. નહીં નહીં, સત્તામાં હોય સત્તા ને. નહીં, સત્તા નહીં બોલો. મેં બાંધી હતી મિથ્યાત્વ મોહનીય, એ જ હા, કન્વર્ટ થઈ છે મિશ્રમાં આ અને મિશ્ર મોહિની સંકેત થયું મોહિની. છે સંકેત. હા એમ એમ તમારો જવાબ જોઈએ. કારણ કે તમે મિથ્યાત્વ તો બાંધી છે ને. તમે દૂધ લઈ આવ્યા હા હતા, એમાંથી તમે દહીં બનાવ્યું, તો બાંધ્યું શું હતું? મિથ્યાત્વ. તો એ મિથ્યાત્વ કન્વર્ટ મોહિની. થયું છે એમ બોલવાનું. હા એટલે મિશ્ર ઉદયમાં મોહિની. આવ્યું. હા કન્વર્ટ થઈ ગયું મિશ્ર. અબંધ બાંધ્યું છે બેન, અબંધ. નહીં નહીં, અબંધ એટલે શું નથી હમણાં એમ. અબંધ એટલે શું કે હમણાં નથી બંધાતું, પછી બંધાશે એમ. જે પણ પછી તો બંધાયું ને, મિથ્યાત્વ મોહનીય પછી તો બંધાયું. હમણાં અબાધા અનુદયમાં છે. હમણાં બંધ નહીં બોલતા, હવે અનુદય વાળું ટેબલ છે. પણ મારો સવાલ તમે બરાબર સમજ્યા બધા? મિશ્ર મોહનીય, સંકેત મોહનીય, કોઈએ પૂછ્યું કે બાંધ્યું તો નહીં હતું? કાલે નહીં, કન્વર્ટ થયું છે એમ બોલવાનું છે તમારે. દૂધ લઈ આવી હતી, દૂધ નો તો બંધ હતો. આવા દૂધમાંથી દહીં અને છાશ બનાવી, શ્રીખંડ બનાવ્યું, બરાબર? ચલો, તો અહીંયા અવાજ મારો નથી આવતો સેકન્ડ બેન સવાલ બરાબર. છે, ઉદયનો છે. બરાબર સમજજો. હા, એ જ કન્વર્ટ થયું છે. હા, ચલો. આહારક દ્વિકનો ઉદય ક્યાં થાય છે?
આહારક દ્વિકનો ઉદય ક્યાં થાય છે? સ્વાદગંધ નહીં, બીજા ગુણ અનુદય છઠ્ઠા પ્રકૃતિમાં છઠ્ઠા ગુણ સ્થાને છઠ્ઠા અને આહારક. સાતમા, બરાબર. છઠ્ઠા. હા, તો છઠ્ઠા ઉપર ઉદય થયો છે અને પછી નથી. સાતમું કોણ બોલ્યું? સાતમા ઉપર તો પછી વિચ્છેદ થઈ ગયો છે, ઉદય વિચ્છેદ થઈ ગયો વિચ્છેદ છે. થયો. નથી, ઉદયમાં નથી એમને. એટલે છઠ્ઠું સાતમું ગુણસ્થાનક કેવું હોય? છઠ્ઠા. થોડીક વાર છઠ્ઠું હોય, મને થોડીક વાર સાતમું હોય, થોડીક વાર છઠ્ઠું હોય, થોડીક વાર સાતમું હોય. તો જ્યારે હું છઠ્ઠા પર હોઉં ત્યારે ઉદયમાં હોય, છઠ્ઠે પર હોય, પણ સાતમા સાતમા પર હોઉં ત્યારે ન હોય, કારણ કે સાતમામાં વિશુદ્ધિ વધારે છે. એ જીવ જો ઉદયમાં હોય અને પછી એનો યુઝ કરે ને તો છઠ્ઠા ઉપર જ આવી જાય, બરાબર. એટલે ઉદય છઠ્ઠા ઉપર છે. જો નીચે લખ્યું છે ડાર્ક લેટરમાં, એટલે પ્લસ થયું છે, એટલે કે એનો ઉદય થયો. હમણાં સુધી એ અનુદયમાં હતો. પહેલા ઉપર અનુદય, બીજા ઉપર અનુદય, ત્રીજા ઉપર અનુદય, ચોથા ઉપર અનુદય, પાંચમા ઉપર અનુદય. એનો ઉદય જ ક્યારે થયો? ભલે તમે પહેલા ઉપર છઠ્ઠા ઉપર લખ્યું છે, થયું. પણ એનો મતલબ શું થયો કે બીજા ઉપર પણ અનુદય છે, ત્રીજા ઉપર પણ અનુદય, એનો ઉદય જ સીધો છઠ્ઠા ઉપર થયો છે, છઠ્ઠા પર બરાબર. ચલો, તો હવે હું એમ કહું કે એના પછી એનો ઉદય ક્યાંય નહીં હોય. સાતમા, આઠમા, નવમા, દસમા ક્યાંય નહીં, એનો વિચ્છેદ જ થઈ ગયો સાતમા પર, બસ પતી ગયું, બરાબર. ચલો, મિશ્ર મોહનીયનો ઉદય ક્યાં હોય? ત્રીજા ગુણ સ્થાનક. મિશ્ર ગુણ સ્થાનક. ચોથા, ત્રીજા સંકેત ગુણ મોહનીયનો ઉદય ત્રીજા ગુણ ક્યાં સ્થાને હોય? સંકેત મોહનીયનો ઉદય ચોથા ચોથા ગુણ ચોથા સ્થાનક પર. પર ચોથા પાંચમા પર સમય નથી, છઠ્ઠા પર નથી, સાતમા પર નથી, ચોથા થી 14, આઠમા ચોથાથી ચાલુ છે. ચોથા થી 14 ચાર હોય. 5 6 7 8 આઠ. સાત સુધી, સાત કહેવાનું, સાત. સંકેત મોહનીય સાત સુધી હોય. પછી શ્રેણી માંડો ને તમે આઠમાંથી તો ન હોય, હા, કારણ કે સંકેત મોહનીય એટલે ક્ષયોપશમ વાળું હોય ને સંકેત, એટલે પછી ના આવી શકે. પછી સંકેત મોહનીયને તમે ઉપશમ વાળું દબાવી દે, શાયિક વાળું કાઢી નાખે, અને જે ક્ષયોપશમ સંકેતી વાળું હોય ને એની પાસે સંકેત મોહનીય હોય, એટલે એ શ્રેણી માંડી શકે નહીં. તમારે સંકેત મોહનીયને કાં તો દબાવવું પડે, તો કાઢી નાખવું પડે. આ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ છે. પછી ક્લાસ પૂરો થાય તો લખી લેજો, બરાબર. એટલે સંકેત મોહનીયનો ઉદય તમને 4 થી 7 સુધી જ હોઈ શકે. કોના ઘરેથી અવાજ આવે છે? બંધ કરી નાખજો પોતાનું માઈક. ચલો, બહુ અવાજ આવે છે. એના પછીનું આપણે જોઈએ. એટલે તમને ખ્યાલ આવ્યું? જો બંધના ટેબલમાં પણ મને એક સવાલ પૂછ્યો તો, અહીંયા હમણાં બંધનું ટેબલ નથી, પણ સવાલ બંધનો છે કે આનું પૂર્વી આપણે બધી રાઈટ સાઈડ લખી હતી. હમણાં જો અહીંયા પણ તમને દેખાશે આનું પૂર્વી. તો નરકાનું પૂર્વી જે છે અને પછી 3 આનું પૂર્વી નીચે લખી છે, તો એનો મતલબ કે ત્રીજા ઉપર આનું પૂર્વીનો ઉદય છે કે નહીં? મારો સવાલ સમજજો. આ ઉદયના ટેબલમાં 3 આનું પૂર્વી જે લખી છે, તો ત્રીજા ગુણસ્થાનક પર આનું પૂર્વીનો ઉદય છે કે નહીં? છે. 1 થી 4 નથી ના, નથી. આયુષ નથી મૃત્યુ ના થાય ને, મૃત્યુ ના થાય. અનુદયના ટેબલમાં અનુદય છે. અનુદયમાં મિશ્ર છે. ગુણ સ્થાનક એમ, હા, મિશ્ર અનુદય. ગુણ સ્થાનક એમ, હા, મૃત્યુ તો ના ઉદય ક્યાં થાય છે બધાનો? ચોથા. ચોથા પર. યસ. 1 થી પેલા 4 ઉપર તો ચોથા. હા, ચોથા પર પણ થાય છે. ચોથા પર જ છે કે પેલા બીજા ઉપર પણ છે?
હવે બરાબર હા, સવાલ એક, પહેલો બે, સમજો. બીજો અને ચોથો ચાર. પહેલો બીજો અને ચોથો હા નહીં, આવી એકથી રીતે ચાર બોલો. નહીં, ત્રીજામાં જો નથી. 3 અનુપૂર્વી અનુદયમાં, હવે બરાબર સમજો, 3 અનુપૂર્વી અનુદયમાં ત્રીજાની સામે લખેલી છે. એનો મતલબ કે આ 3 અનુપૂર્વી પહેલા ઉપર અને બીજા ઉપર તો હતી બીજા જ, પર અને ચોથા ઉપર બરાબર. તો તો બેન અનુદયમાં પહેલા અને ક્યાં હતી? ચોથા પર જ ત્રીજા આવે પર. ને. બધા પોતાનો પહેલો માઇક બીજો ને કરી દો, ચોથો. હું એક્સપ્લેન કરું છું, બંધ કરી દો. એનો અર્થ એમ થયો કે પહેલા ઉપર કાંઈ જો સમજાતું શા નથી. માટે છે એને હું સમજાવું છું. તમે બી બંધ કરો, બધા બંધ કરો પોતપોતાનું. હું હમણાં નહીં કરી શકું. ચલો, કર્યું મેં બધાનું. જો અનુપૂર્વી એટલે શું? અનુપૂર્વી આપણને મૃત્યુ પામીએ ત્યારે ઉદયમાં આવે, બરાબર. આ લાઈન બધાને સમજાય? મૃત્યુ પામીએ તો મૃત્યુ આપણે ક્યારે પામી શકીએ? તો જો પહેલા ગુણસ્થાનક ઉપર મૃત્યુ પામી શકીએ, બીજા ઉપર પામી શકીએ, ત્રીજા ઉપર મૃત્યુ ન પામી શકીએ. મારા જ્યારે ભાવો મિશ્ર છે ત્યારે હું મરીને ક્યાં જા એ ખબર ના પડે, એટલે હું મૃત્યુ પામી શકું નહીં. કાં તો મને મિથ્યાત્વ તરફ ગતિ કરવાની ત્રીજાથી, કાં તો સંકિત તરફ ગતિ કરવાની, તો જ હું મરી શકું, બરાબર. તો આમ તો હું છઠ્ઠા ઉપર પણ મરી શકું, સાતમા ઉપર પણ મરી શકું, આઠમા ઉપર, ક્યાં પણ પાછળ મરી શકું, પણ તે છતાં પણ પહેલો બીજો અને ચોથો ગુણસ્થાનક જ મને ઉદયમાં આવે. મરીને હું જ્યાં જ્યાં ત્યાં, દાખલા તરીકે હું મનુષ્યમાં આવી તો કાં તો મને મિથ્યાત્વ ગુણસ્થાનક આવ્યું, બરાબર, કાં તો મને સાસ્વાદન આવે અને કાં તો મને સંકિત આવે. પછી ભલે હું પાંચમા ઉપર મરું, હું છઠ્ઠા ઉપર મરું અથવા હું સાતમા ઉપર મરું, પણ મને મેક્સિમમ ચોથું ગુણસ્થાનક જ જન્મ લેતી વખતે, નવો જન્મ લેતી વખતે ઉદયમાં આવે. તો એનો અર્થ એમ થયો કે પહેલો બીજો અને ચોથો ગુણસ્થાનક તમે વિગ્રહ ગતિમાં સાથે લઈને જાઓ. ભલે ને તમે કેટલા પણ ઉપરથી પડો, તમે 11 માંથી પણ પડો ને અને ત્યારે તમને મૃત્યુ આવી જાય, તો પણ તમે જ્યાં જાઓ ત્યાં તમને 11મું 9મું 10મું એવી રીતે જન્મ ના મળે, તમને ચોથા ઉપર જ જન્મ મળે. આટલી બધાને વાત સમજાય? ચોથા ઉપર મળે એટલા માટે અનુપૂર્વીનો ઉદય આપણને ચોથા પર હોય, પછી તમને ઉદય ના હોય, એટલે પછી એ તમારી વિચ્છેદ પામી જશે. જો 3 અનુપૂર્વી નો ઉદય થયો, તમને જો ચોથા ઉપર બધાને દેખાય છે પ્લસમાં ડાર્ક 4 અનુપૂર્વી, એટલે ચોથા ઉપર થયો, બરાબર. પણ નીચે તમે જેવા જશો પાંચમા ઉપર તો લખેલું છે મનુષ્ય પૂર્વી વિચ્છેદ, તિર્યંછાનું પૂર્વી વિચ્છેદ, પછી દેવ 3 અને જે નરક 3 છે ને એમાં પણ એની અનુપૂર્વી આવી ગઈ, એટલે એ 2 અનુપૂર્વી પણ વિચ્છેદ, એટલે બધી અનુપૂર્વી અહીંયા વિચ્છેદ થઈ ગઈ. પણ તમારું મૃત્યુ તો છઠ્ઠે સાતમે થઈ શકે છે, પણ અનુપૂર્વી આગળ નહીં વધે. કેમ નહીં વધે? કારણ કે તમે મૃત્યુ પામીને પહેલો બીજો ચોથો ગુણસ્થાનક જ લઈ શકો, એનાથી આગળ ન જઈ શકો. ખ્યાલ આવ્યું બધાને? એટલે આવી રીતે યાદ રાખશો ને તો તમને કોઈક ઉદય પૂછે તો ક્યારે ઉદય વિચ્છેદ થઈ જાય તો તમારે કહી જ દેવાનું ચોથા પછી એનું ઉદય વિચ્છેદ થઈ જ જાય, કારણ કે એના પછી એ અનુપૂર્વી આપણને કામ જ ના આવે, બરાબર. બેન બધાને બેન પણ બીજું તો શાશ્વત ઉપર તો શાશ્વતન ઉપર તો આપણે અંતમુહૂર્ત માટે જ છીએ ને, તો ત્યાંથી આપણું છે. હા, તમે હમણાં દેવમાં છો અને દેવમાં સંકિત છે અને તમે પૃથ્વી કાયમાં બોર્ન થયા, તો તમે જન્મ્યા ત્યારે સંકિત લઈને આવ્યા, તો એ સંકિત કેવું છે? પડે છે એવું છે, ઉપસમ સંકિત વમો છો, તો તમને સ્ટાર્ટિંગ ની સમય 6 આવલિકા જેટલું છે ને, તો સ્ટાર્ટિંગમાં અપર્યાપ્ત અવસ્થામાં સંકિતી હશો, પછી અપર્યાપ્ત, પછી તમે જેવા પર્યાપ્ત પૃથ્વીકાય થશો ને ત્યારે સંકિત વયું જશે, કારણ કે શાશ્વત સમય 6 આવલિકાનો છે. એટલે શાશ્વતન ઉપર ખાલી દેવ ગતિમાંથી જ છે, દેવ ગતિમાંથી જ ખાલી, મનુષ્ય ગતિમાંથી નહીં મળે. નહીં, તમે સવાલ સમજ્યા? તમે એક એક્ઝામ્પલ મેં તમને આપ્યું, સંકિત લઈને તમે મરો છો, તમે પૃથ્વી કાયમાં ગયા, તો પૃથ્વી કાયમાં ગયા તો સ્ટાર્ટિંગમાં તો સંકિત નથી ગયું ને તમારું, છે તમારી પાસે, હજી વમો છો, બીજા ગુણસ્થાનક પર તમે વમી રહ્યા છો, તો હજી પૂરું નથી થયું વમવાનું, અને ત્યાં સુધી ઓલો બીજો પૂરો થઈ ગયો, એટલે પછી જે જીવ હશે ને પૃથ્વી કાય અપકાય, તો
તો એ પછી અપર્યાપ્ત અવસ્થામાં પછી એ મિથ્યાત્વી જ હોય, પણ સ્ટાર્ટિંગમાં અપર્યાપ્તમાં પોસિબલ છે કે હા એવી રીતે. પણ આવું મનુષ્યમાં બી થઈ શકે કે ખાલી દેવમાં જ હોય? નહીં થઈ શકે ને, ક્યાં ક્યાં થઈ શકે એ આપણે જોઈશું. હમણાં ખાલી સવાલ Okay. એટલો છે કે આનું પૂર્વે કેમ અહીંયા છે હા. એમ. પેલો બીજા અને અચ્છા, ચોથા okay, પર હશે એમ. ઓકે ઓકે. કારણ કે Thank એવું you, આભાર. વિકેન્દ્રિયમાં પણ આવશે, અપર્યાપ્ત અવસ્થામાં આવે છે. તો એ Okay. દેવ માટે અલગ છે અને મનુષ્ય માટે અલગ છે. કારણ કે અમુક અચ્છા. ગતિની આ ગતિ આપણી જે દંડકમાં કરી હતી ને એ હવે તમને અહીંયા કામ આવશે કે કોણ ક્યાં જઈ શકે. તો વિકલેન્દ્રિયમાં કોણ જઈ શકે છે, દેવ કે મનુષ્ય, એ હવે તમારો દંડકનો સવાલ થઈ જશે. કારણ કે એ Okay. તમને જો બાય હાર્ટ હશે ને તો તમે આનો જવાબ બરાબર કરી શકશો. એટલે અચ્છા. ગતિ આ ગતિ જોવાની, મનુષ્યની ક્યાં ક્યાં છે અને દેવની ક્યાં ક્યાં છે એમ. તો વિકલેન્દ્રિયમાં એકની નથી તો નથી, તો પછી વિકલેન્દ્રિયમાં નહીં જઈ શકે, નહીં તો ત્યાં પણ અપર્યાપ્ત અવસ્થામાં સંકિત હોય એમ. પણ બેન ઘણા મનુષ્યની તો સવાલો 1 થી થશે, 14 તમને આ ટેબલ કરશો ને તો ઘણા સવાલો થશે, પણ મને બાય હાર્ટ શા માટે કરવાનું છે ને એ તમને ખ્યાલ રાખવાનું છે કે ચલો હું મિથ્યાત્વ પર છું તો મિશ્ર મોહનીયનો જો કેવી રીતે બોલવાનું હું તમને હિન્ટ આપું છું. મિશ્ર આજે કદાચ મીટિંગ પૂરી થાય તો ત્રીજી બી જોઈન કરજો, જો તરત થવાની હોય તો ત્રીજી જોઈન કરજો, ખબર નથી મને તરત થશે કે નહીં. તો મિશ્ર મોહનીયનો અનુદય છે. શા માટે અનુદય છે? કારણ કે ત્રીજા પર ઉદયમાં આવે. સંકિત મોહનીયનો અનુદય છે કારણ કે ચોથા પર ઉદયમાં આવે. આહારકનો અનુદય છે કારણ કે એ આગળ જતા છઠ્ઠા ઉપર ઉદયમાં આવશે અને જીન નામ 13મા ઉપર ઉદયમાં આવશે. માટે આ 5 પ્રકૃતિ પહેલા ઉપર ઉદયમાં નહીં હોય, માટે 122 માંથી 117 પ્રકૃતિનો ઉદય હોય. પછી બીજા ઉપર જીવ આવે ત્યારે એને સૂક્ષ્મ 3 એટલે કે સૂક્ષ્મ પણ ન હોય, અપર્યાપ્ત પણ ન હોય ને સાધારણ પણ ન હોય. કેમ ન હોય? તો હું જ્યારે સાસ્વાદન સંકિતિ લઈને મરું તો હું સૂક્ષ્મમાં જન્મ ન લઉં, હું અપર્યાપ્તમાં જન્મ ન લઉં, પર્યાપ્તમાં જ લઉં, પાદરમાં જ લઉં અને સાધારણમાં પણ ન લઉં, પ્રત્યેકમાં જ લઉં. એટલે આ 3 પ્રકૃતિ બીજા ઉપર ઉદયમાં આવે નહીં, એટલે એનો વિચ્છેદ થઈ જાય. અને પછી આતપ, તો આતપ પણ એકેન્દ્રિય જીવો છે, તો સૂર્યના વિમાનને છે તો એ પણ મિથ્યાત્વ ઉપર જ હોય, એના પછી એનો ઉદય હોય નહીં. અને મિથ્યાત્વ જે લખ્યું છે એનો ઉદય પણ પેલા ઉપર જ હોય, એના પછી એનો ઉદય હોય નહીં. તો એવી રીતે તમારે ટેબલ બોલવાનું. હવે હું જીવ ત્રીજા ઉપર આવું તો મને અનંતાનુબંધી 4 નો ઉદય હોય નહીં, કારણ કે એ જો હોય ઉદય તો હું સમકિતી બની શકું નહીં અને એ સમકિત આવવા દે નહીં. અને અહીંયા અનંતાનુબંધી એટલે મિથ્યાત્વ ઉપર લઈ જનારું હોય, તો એટલા માટે અનંતાનુબંધી નીકળી ગયા તો હું ત્રીજા પર આવી શક્યો. હવે ત્રીજા ઉપર જીવ સ્થાવરમાં પણ ન જઈ શકે, સ્થાવર પણ ઉભી ગયું. એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચોરીન્દ્રિય પણ કોઈ વસ્તુ ઉદયમાં હોય નહીં. એની માટે તમને સમકિતી જોઈએ અને સમકિત માટે પંચેન્દ્રિય પણ જોઈએ. એટલે આ વસ્તુઓ ઉદયમાં હોય જ નહીં. ત્રીજા ઉપર ઉદયમાં શું હોય?